કાલ પાછા મહેમાન આવે તો નાના ઊભું થવું પડે. પછી મોડું થાય તો પછી વાંધો. બોલો સદગુરુદેવની છે. જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્ય જન્મના 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા. એમાં પહેલું મહત્વ ભાગ્ય એ કે આપણને 84 લાખ યોની ફરતા ફરતા એક વખત મનુષ્યનો જન્મ મળે અને તે અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યાં આવો યોગ આપણને મળે. આપણે એમ કહીએ કે ભાઈ માણસની કિંમત શું, પણ જેને વેડફી નાખવો છે એના માટે કોઈ કિંમત નથી. એક સારા માણસ બનવા માટે માણસ આખી જિંદગી જોઈ જોઈને ડગલા ભરે કે ક્યાંય મારી ભૂલ નથી થતી ને, ત્યાં એ કદાચ સારો માણસ બની શકે. આખી જિંદગી પુરુષાર્થ કરે, માણસ બનવા માટે આખી જિંદગી પુરુષાર્થ કરે, ત્યાં કદાચ એ માણસ બની શકે. પણ નબળું થવું હોય તો 1 જ મિનિટ થાય. સારા માણસમાંથી નબળું આપણે થવું હોય તો કાંઈ વાર લાગે, પણ માણસને માણસ બનવા માટે આખી જિંદગી પુરુષાર્થ કરવો પડે. એટલે જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્ય જન્મના 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા. એમાં પહેલું મહત્વ ભાગ્ય એ કે સારું ભાગ્ય કોનું કહેવાય કે મનુષ્યનો જન્મ મળવો. આપણને મનુષ્યનો જન્મ મળવો એ મોટામાં મોટું ભાગ્ય આપણું. એટલે મહાપુરુષોએ ગાયું કે દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વદર્શનમ દુર્લભા સહજા અવસ્થા સદગુરુ હિ કૃપા વિના. જગતગુરુ શંકરાચાર્યના મતે પહેલું મહત્વ ભાગ્ય એ કે આપણને મનુષ્યનો જન્મ મળે. બીજું મહત્વ ભાગ્ય એ કે કોઈ સારા ભક્તિશાળી માત પિતાને અહીંયા આપણો જન્મ થાય. એ ભાગ્ય કહેવાય ને. સારા માત પિતા, સારું ઘર આપણને મળે, એ આપણું મોટું ભાગ્ય કહેવાય. પછી ત્રીજું મહત્વ ભાગ્ય એ કે કોઈ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ મળે. આપણને એમ થાય કે ભાઈ ગુરુનું સ્થાન એટલે શું, કે આપણે ગુરુ ન હોય તો નુગરા કહેવાય. એમ કહેવત છે કે ગુરુ તો પણ હોવા જોઈએ. હવે ગુરુથી થાય શું આપણને ગુરુ જીવનમાં મળે તો એનાથી શું થાય કે એક મોટા શેઠને ત્યાં બહુ મોટો શેઠિયો, એને ત્યાં પાંજરામાં એક પોપટ પૂરેલો. નાના બચ્ચાથી શરૂઆત કરી, એમાં પોપટને પૂરેલો. એટલે પોપટનું કામ તો શું હોય કે રામ નામ બોલાવે. એટલે ઘરના જેટલા સભ્યો નવર્યા હોય પાંજરા પાસેથી નીકળે એટલે બધા એને રામ નામ બોલો, રામ નામ બોલો એમ બોલાવતા જાય. એમાં એક સાધુ ભિક્ષાવૃત્તિ કરે, ઘરે ઘરે તેલ નાખે અને બોલે કે ભાઈ રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામ લ્યો.
રામ નામથી ભવબંધન તૂટે. હવે આ શેઠિયાના ઘરે એ સાધુ ભિક્ષાવૃત્તિ માટે નીકળ્યા અને ન્યા આવીને બોલ્યા કે ભાઈ રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામથી ભવબંધન તૂટે. આ શબ્દો પોપટે સાંભળ્યા. આ શબ્દો પોપટે સાંભળ્યા. એટલે પોપટે શું કીધું કે બાપુ ગપ્પા મારોમાં, તમે ગપ્પા મારોમાં. કે કેમ? કે હું નાનપણથી આ પાંજરામાં પુરાણો, નાના બચ્ચાથી જ્યારે હતું મારું સ્વરૂપ ત્યારથી મને આ લોકોએ મને પાંજરામાં પૂર્યો છે અને સવારથી સાંજ સુધી જેટલા પાંજરા પાસેથી નીકળે એ બધા મને રામ નામ બોલાવતા જાય. અને તમે એમ કહો કે રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામથી ભવબંધન તૂટે, તો મારું તો આ પાંજરાનું બંધન નથી તૂટતું. તમે તો ભવબંધનની વાત કરો હે, તમે તો ભવબંધનની વાત કરો, પણ મારું પાંજરાનું બંધન નથી તૂટતું. બાપુ સમજી ગયા કે પણ તે ગુરુ કર્યા, ગુરુ કે પણ એમાં ગુરુ શું કરવા, એમાં ગુરુ શું કરવા? કે એમ ન થાય. ગુરુ કરે મરે તો તરે. ગુરુ કરે અને મરતા શીખવાડે, આપણને મરતા શીખવાડે. અને શિખામણી આપણે ગુરુ પાસેથી એવી જ લઈએ ને કે કેમ મરવું, કેમ મરવું, કેવું મર્યા હોય તો સારું થાય. આપણે એમ ઘણી વખત એમ કહીએ કે અહીં ભજન ગાઈએ છીએ અને ભજન ગાતા ગાતા આ દેહમાંથી પ્રાણ વયા જાય તો એના જેવો ભાગ્યશાળી હંસ કોણ કહેવાય? હે, એવા તો વિરલા કોક હોય ને. હે, રામ નામ બોલતા બોલતા, ભગવાનનું નામ લેતા લેતા આ દેહમાંથી પ્રાણ વયા જાય એવા તો જવરલે કોક વિરલા હોય. ઘણું મરી જવું હોય પણ આવી સ્થિતિમાં કોઈ જાતું નથી. અને ઘણાને આપણે છેલ્લા શ્વાસે જાતા જોયા છે કે કેવું મરણ હોય. આપણે જોયા છે ઘણાને, કેટલી વેદનાઓ થતી હોય. હે, કેટલી વેદનાઓ થતી હોય. એટલે ગુરુની ન્યા જરૂર છે, ગુરુની ન્યા જરૂર છે કે જન્મ તો થાય પણ મરણ સુધરી જાય, મરણ સુધરી જાય. એ પહેલાં એક વાત કરીએ કે બાપુ સમાધિ લેવાના છે, ખાડો ગળાવ્યો કે હું જ્યારે મારા છેલ્લા શ્વાસ ખૂટી જાય ત્યાં ગગનમાં નગારાનો અવાજ થશે, બધાની હાજરી. બાપુ બેઠા, શ્રીફળ આપ્યું હાથમાં, બાપુના પ્રાણ વયા ગયા પણ અવાજ ન થયો, ગળેરાટી ન થઈ. એટલે બધાને એમ થયું કે બાપુ ગયા નહીં હોય હજી. બાપુને હલાવી જોયા, બાપુ વયા ગયા. કે તો જે કહેતા હતા એમ થયું કેમ નહીં? નહીં તો સંજ્ઞા આપી હતી કે આ દેહમાંથી છેલ્લો શ્વાસ જ્યારે વયો જાય ત્યાં ગગનસુંબી ભેદ થશે, અવાજ સંભળાશે. શાણા પુરુષો હોય ને, શાણા પુરુષો કે બાપુની છેલ્લી ઈચ્છા ક્યાંક રહી ગઈ છે. એટલે સમાધિ ખોદાવી હતી ત્યાં ખાડા પાસે જઈને આમ જોયું તો બોરડીનું ઝાડ હતું, એમાં એક પાકેલું બોર, બાપુની વાસના બોરમાં રહી ગઈ. બોર તોડ્યું, ઈયળ એમાંથી નીકળી, ઈયળને મારી નાખી. એટલે ઓલો અવાજ થયો. એટલે છેલ્લી સ્થિતિમાં જ્યારે આપણે હોઈએ ત્યાં આપણને ઘણી વખત ઘણા કહેતા હોય કે ભાઈ એના કાનમાં રામ રામ બોલો, એટલે એને આ શબ્દો યાદ આવી જાય અને
એની ગતિ સારી થાય, ગતિ સારી થાય, બીજા કોઈ યોનિમાં એનો જન્મ ન થાય. એટલે કે પણ ત્યાં ગુરુ કર્યા કે નહીં? ગુરુ તો કાંઈ કર્યા નહીં. કે તો તારું ભવબંધન, તારું પાંજરાનું બંધન તૂટે નહીં. પોપટે વિચાર કર્યો કે અહીંયા હું કોને ગુરુ કરવા જાઉં? એટલે તમે હજી કે મારા ગુરુ થઈ જાવ નહીં? કે પણ તારો ગુરુ તો થાવ, પણ હું કહું એમ તારે કરવું પડે. જો તારે આ બંધનમાંથી છૂટવું હોય તો હું કહું એમ તારે કરવું પડે. તો ગરજને તો કાંઈ અક્કલ હોય નહીં. કે જો છેલ્લે 11 વાગે આ લોકો તારા શેઠિયાઓ પરિવારના બધા સૂઈ જાય પછી તારે સવારમાં વહેલા ઉઠવાનું. આ લોકો જાગે એ પહેલાં ઉઠી જવાનું, કાંઈ ખાવું પીવું હોય એ ખાઈ લેવાનું, પછી ડોકને ઢાળી દેવાની, પાંખો પોળી કરી દેવાની અને પગ લબડાવી દેવાના. આ ચેષ્ટા તારે કરવાની, બરોબર યાદ રાખવાનું. પછી તને ગમે એમ બોલાવે તોય તારે બોલવાનું નહીં. જો બોલી તો તારું બંધન તૂટશે નહીં. એટલે બાપુ તો આ મંત્ર આપી અને નીકળી ગયા. 11 વાગે જેટલા બધા પરિવારના સભ્યો એક પછી એક સુવા જાય ને એ પેલા પોપટને બોલાવતા જાય કે પોપટ પઢો રામ નામ, પઢો રામ નામ. વહેલા સવારમાં પોપટ જાગ્યો, ખાવું પીવું હતું એ ખાઈ લીધું અને ગુરુએ જે કાંઈ શિખામણ આપી એ પ્રમાણે કરી નાખ્યું. ડોક ઢાળી દીધી, પાંખો લબડાવી દીધા, પાંખો પોળી કરી દીધી, પગ લબડી ગયા. એટલે શેઠ જાગ્યા 5 વાગે. નિયમ એવો કે સવારમાં જે જાગે એ સીધા પોપટ પાસે જાય અને પોપટને બોલાવે. આ જ ક્રમ, નિત્ય ક્રમ. શેઠ આવ્યા પાંજરા પાસે, બોલો પોપટ રામ નામ, રામ નામ. એટલે આ કાંઈ બોલ્યો નહીં. એટલે તરત શેઠે છોકરાને હાથ કર્યા. પેલા છોકરા જોતોય કે આપણે 11 વાગે સૂતા હા ત્યારે તો આપણે બોલાવીને ગયા હતા અને રાતમાં આને શું થઈ ગયું? પાંજરું હોય એટલે બિલાડી તો કાંઈ નુકસાન કરે નહીં, નહીંતર એ ખુલ્લો હોય તો વળી એમ થાય કે મારી નાખ્યો હોય. છોકરો આવીને જોયું કે પપ્પા આમાં તો કાંઈ છે નહીં. હવે ચેષ્ટા બધી જોઈ, ડોક ઢળી ગઈ હતી, પાંખો પોળી થઈ ગઈ હતી, પગ લબડી ગયા હતા. પપ્પા પોપટ તો મરી ગયો છે. અને આ રાજા, આત્મા રાજા છે ને, તખતે બિરાજે ને તઈએ એની હોવાના કિંમત થાય. પણ એ આમાંથી નીકળી જાય એટલે કદાચ આ દેહની કાંઈ કિંમત નથી. હે, આખો સોનાનો ખોબળો કરીને સોને મઢેલું હોય પણ આત્મા રાજા વયા જાય પછી એની કિંમત કાંઈ નહીં. કિંમત કોની છે? કે આ જે બોલે છે ને એની. હે, પણ બોલે છે કોણ? આ જાણવા જેવી બાબત છે, આપણે સમજવા જેવી બાબત છે. આપણે મનુષ્ય જન્મનો ફેરો સફળ કરવો હોય તો જાણવાની જરૂર કે બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. એટલે આપણે કહીએ ને આત્મા છો પરમાત્મા. હે, પણ આપણે માણસને ભગવાન માનતા નથી. એનું કારણ છે કે પોપટને જ્યારે નહોતું સમજાતું ત્યાં એને ખબર નહોતી, પણ ખબર પડી બંધન છૂટી જાય ત્યાં એને ખબર પડશે કે ગુરુનું સ્થાન કેવું છે.
એટલે બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. પણ અજ્ઞાની એ જ આંધળો જે અળગો રહીને ગોતે. આખું જગત અત્યારે ઈશ્વરને ગોતે છે, આખું જગત. અને એનું કામ કોને ન હોય ભાઈ કયો? મીરાબાઈ એક વાણીમાં ગાયું ને કે સુખડા હમારા તલ મગ જેવડા અને દુખડા છે મેરું સમાન. એવડા મોટા દુઃખ છે, પણ આપણે સુખ ગોતીએ, આપણે સુખ ગોતીએ. સુખની આપણે પછી વાત કરી, પોપટનું બંધન તોડાવી નાખીએ. એટલે કે પપ્પા પોપટ તો મરી ગયો કે તો હવે એને કોણ રાખે? હે, આ દેહમાંથી પ્રાણ નીકળી ગયા પછી આપણે કોઈ આ દેહની કિંમત ગમે એટલી હોય તો એક ઘડી વારે રાખવા તૈયાર નથી. આપણે હાવ જાણીએ અને કહીએ તે થોડુંક મોડું થાય તરત કે હે ઉતાવળ રાખો. એટલે ભાઈ હમણાં તો તમે એને હોવા ના કરતા હા, હે શા માગે ત્યાં દૂધ આપતા હતા, હે હોવા ના કરતા હતા. એટલે મનુષ્ય દેહ હીરા પદાર્થ મોંઘા એના મૂલ, પણ સદગુરુની સમજણ વિના કેસર મળી ગયું ધૂળ. જો સમર્થ સંત સદગુરુની સમજણ ન મળે તો આ દેહની કોઈ કિંમત નથી. કિંમત કોના માટે? કે ગુરુ આપણને આ બંધનમાંથી 184 યોનિના બંધનમાંથી મુક્ત થવા માટે જેમ સાધુએ શિખામણ આપી એમ ગુરુ આપણને શિખામણ આપે કે તમારે આમાંથી મુક્ત કેમ થવું. હે મુક્ત થવું એટલે આપણે એમ કે આપણે બધા ભાઈ ભજન કરીએ તો બધા એમ કહે ને કે ભાઈ તમને મુક્તિ મળી ગઈ ને મુક્તિ. હે મુક્તિ કોને ભાળી કયો? આપણે કોઈને પૂછીએ ભાઈ મુક્તિ તમે ભાળી કોઈને? હે રામ રામ તમે આખી જિંદગી કરો પણ મુક્તિ ન જોઈ કે ભાઈ એવું તો કાંઈ નથી. તો મુક્તિ છે ક્યાં? મુક્તિ છે ક્યાં? કે મુક્તિ નથી આકાશમાં, મુક્તિ નથી પાતાળમાં. જબ મન કી મમતા મટે તબ મુક્તિ હે તેરે પાસ. બીજે મુક્તિ ક્યાંય છે નહીં. અને ભજને આપણે નહીં બોલતા કે તારા ઘટમાં પીયું બિરાજે જો અંતરપટ ખોલી હૃદયમાં. વસ્તુ છે અણમોલી. કઈ વસ્તુ? કે આ જે બોલે છે આત્મા રાજા જે બોલે છે એ જ છે. શાસ્ત્રો એની સાખ પૂરે. શાસ્ત્રો આપણા વેદો પુરાણો શું કહે છે? કે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. એનો અર્થ શું થાય? કે તમારો દેહ છે એ દેવાલય છે, જીવ પોતે શિવ છે. જીવ પોતે શિવ છે, પણ આપણે એને શિવ માનતા નથી. કેમ નથી માનતા? કે પ્રોક્ત સહજીવન કેવલ શિવ તજેદ અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવે પૂજ્યતે. અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરી સોહમ ભાવથી એની પૂજા કરો તો જ એમ છે એમ બતાય. પણ એવું તો કાંઈ આપણે કરતા નથી. આપણે કેવું કરીએ કે એક મૂર્તિકાર હતો. મૂર્તિકાર એટલે એટલો બધો કુશળ કારીગર. આમ જોયું તો એની સામે એક અણઘણ પથ્થર એને જોયો પાણો, એટલે કારીગર તો જોવે એટલે સમજી જાય. એટલે સીણી અને હથોડી લઈ અને સરસ મજાની મૂર્તિ કંડારી. અને મૂર્તિ બને એટલે એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે એટલે સ્થાન આપ્યું. અબીલ ગુલાલ હાર તિલક કર્યું, ફૂલ ચડાવ્યા, ભોગ ધર્યો, 2 હાથ જોડીને બેઠો.
હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું હવે મને કંઈક દે. કોને બનાવી? શિલ્પકારે બનાવી. અને એને એમ કીધું કે હવે મને તું કંઈક દે. એટલે મૂર્તિમાંથી અવાજ આવ્યો કે એલા તારો બેહાડ્યો તો હું બેઠો, મને બેહાડનાર કોણ? હે, તારો બેહાડ્યો હું બેઠો, તારી એક ફૂટી કે બે? તો જોવાનું ક્યાં કીધું? કે આ નિજ મંદિરમાં કે ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળણ હાર વસે, ઘટમાં આરતી બજે અહોનીશ. આ શ્વાસોશ્વાસની આરતી છે ને, બંધ થાય એમાં? હે, હુઈ ગયા હોય તોય ચાલુ હોય, અને બંધ થઈ જાય તોય ઘડી વાર કોઈ રાખવા તૈયાર ન થાય. એટલે આપણે આપણામાં જોતા નથી. આપણે આપણામાં જોતા નથી. શેઠ એક મુસાફરી કરે ટ્રેનમાં. એટલે એક ગઠિયો ચડ્યો, ગઠિયો ખિસ્સા કાપવા વાળો ચડ્યો. એટલે શેઠ બેઠા હતા ને જોયું એને કે આમાં તો કઈ ભીડ છે નહીં, આ તો એકલો જ બેઠો. એટલે બેઠો એટલે એની જેવું થવું પડે. આપણે બેઠા તો આપણે બધાને જેવું થવું પડે. હે, પછી વાતો ચીતો આપણે ન કરીએ. એટલે ધીમે ધીમે કરતા વાત આગળ હાલી અને બે ભાઈબંધ થઈ ગયા. એવા ભાઈબંધ થઈ ગયા કે જેણે યુગો યુગના ભાઈબંધ હોય એવા. પણ આનો તો અસલ સ્વભાવ ચોરી કરવાનો, અને ઓલો તો વેપારી. ગમે એમ કરી અને ગઠિયો જુઓ, જે ખિસ્સામાં પૈસા હોય એ જ ખિસ્સું કાપે. હે, એ જ ખિસ્સું કાપે. ખાલી ખિસ્સું હોય એમાં એ શાળાય નહીં કરે. અને કેમ કાપી લે એ કોઈને ખબર ન પડે. ભાઈબંધી એટલી થઈ એટલે હરિદ્વાર પગ્યા. એક રૂમ રાખ્યો. એટલી બધી ભાઈબંધી થઈ ગઈ. રૂમ રાખ્યો. સવારમાં બધાય જુદા જુદા સ્થળોએ દેવ દર્શન કરે, સાંજે આવે, જમે અને સૂઈ જાય. શેઠ સૂઈ જાય એટલે આવડો ગઠિયો, જે કબાટ, શેઠના થેલા એ બધું ખોળી નાખે. ખબર શેઠ પાસે લાખ રૂપિયા છે, પણ મળે નહીં. 1 મહિનો ભેગા રહ્યા, પણ ગઠિયાને શેઠના પૈસા મળ્યા નહીં. એટલે આને નક્કી કર્યું, હા એમ એ કે હું ભલભલાના ખિસ્સા કાપી લઉં, હે ગમે એમ કરીને હેરવી લઉં. 1 મહિનો રહ્યો તોય કારી ન ફાવી, એટલે શરણાગતિ સ્વીકારી. શેઠને પગે પડ્યો કે શેઠ હું તમને હાસું કહું. એ કે એટલે પણ કહેવાનું જ હોય ને, આપણે 1 મહિનો ભાઈબંધની જેમ રહ્યા, આપણે જૂના ભાઈબંધ કેમ હોય એમ રહ્યા. એમાં તારે જે કાંઈ ભૂલ હોય કે જે કાંઈ કહેવું હોય તું તારે કહી દે ને, એમાં તારે શું સાંધો રાખવાનો. કે શેઠ હું છે ને મહાન ગઠિયો છું, મહાન ગઠિયો છું. ભલભલાના ખિસ્સા કેમ કાપી લઉં, પૈસા કેમ હેરવી લઉં, એ મારો આજકાલનો ધંધો નથી હો. મેં 50 વરહામાં એ કે કાઢ્યા, પણ તમારી પાસે મારી કંઈ કારી ન ફાવી. કે કેમ? કે તમારી પાસે 1 લાખ રૂપિયા છે મને ખબર છે. તમે સૂઈ જાઓ પછી 1 મહિનાથી હું દરરોજ જેટલા ઓશિકા, ગાદલા, ગોદડા, કબાટ, જ્યાં જ્યાં રાખવાના ઠેકાણા બધું જોઈ જવું, પણ એ પૈસા મને મળતા નહીં. કે પણ તારે પહેલાં કહેવું જોઈએ ને, તારે પહેલાં કહેતું તો હું તને તે દી જ બતાવી દેતા. 1 મહિનો તારે મહેનત શું ખોટી કરવી પડી. તારું ઓશિકું ખોલી, કે તારું ઓશિકું હું શું કરી કે મારું
કે તો તારું જ ને, મારું તો તે કેટલાય વખત કળી નાખ્યું. ઓશીકું ખોલ્યું તો પૈસા પડ્યા હતા હેઠે, ઓશીકા હેઠે. બીજાનું જોવે પણ એનું ન જોવે. એમ માણસ જાતનો સ્વભાવ છે એવો કે આપણે બીજાના જે કાંઈ અવગુણો હોય એ જોઈ, પણ આપણા અવગુણની ગણતરી આપણે ક્યારેય કરતા નથી. એટલે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે, મિટા દે ટેવ પરઘર ભૂંડા, લાભુ નિજ ઘર કોઈ ઢૂંઢે. જો પોતાનું ઘર જો કોઈ ખોળે તો આ ઘરમાં માલ અમૂલક ભર્યો, આ ઘરમાં માલ અમૂલક ભર્યો. આ માલ ક્યાંથી આવે ભાઈ? અત્યારે જે માલ આપણે આ જે આનંદ કરીએ એ માલ ક્યાંથી આવે? હે, આ ઘરમાં માલ અમૂલક ભર્યો. પણ જુગતે જોગ કમાયા, જેને સદગુરુ શરણ ભેટ્યા, તેના તો ફેરી ઘાટ ગળાયા. અબ આતમ હિરલા પાયા, કે જબ સદગુરુ શરણ શીત લાયા. સદગુરુનું શરણ મળ્યું તઈએ આ હિરલા મળ્યા. એટલે શેઠે છોકરાને કીધું કે હવે ભાઈ તું પિંજરું લઈને ફળિયામાં જા અને આ પોપટને નાખી આવ. એટલે છોકરો પિંજરું લઈને ગયો અને ફળિયામાં ઊંધું કર્યું. એટલે પોપટને તો એટલું જ જોતું હું, એટલે ફર કરતો ઉડી ગયો. હે, પણ ક્યારે? હે, ક્યારે? કે ગુરુ કર્યા, હે, મરતા શીખવાડ્યું તો તરતા શીખ્યો, તો એ ઉડી શીખ્યો. એમ મનુષ્ય જન્મનું એવું છે. નહીતર ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ વાણીમાં, કોઈ ઢૂંઢત હે તીર્થ વ્રત મેં, તો કોઈ પથ્થર કોઈ પાણીમાં. આખી દુનિયા ઈશ્વરને ગોતે છે પણ હજી સુધી કોઈને મળતો નથી. પણ જો મળવું હોય, મેળવવો હોય, જે છે એને ઓળખી લેવા જેવું છે. એમ આપણે ઓશિકા બધાયના ખોળીએ પણ આપણું ઓશિકું ક્યારેય ખોળતા નથી. એમાં એક ખાંભી ઉપર બોર્ડ માર્યું હતું, પથ્થરની ખાંભી હતી, એના ઉપર એક બોર્ડ માર્યું હતું. 2 લીટી એમાં લખી હતી કે આ ખાંભીની નીચે અઢળક ધન ઝવેરાત છે. અઢળક હો, આ ખાંભીની નીચે અઢળક ઝવેરાત છે. એટલે બધા વાંચે એટલે ખુશ થઈ જાય. લાવવાની કોહ લઈ આવી, એક પરાઈ લઈને આ ખાંભીને કરી નાખી ઊંસી મળી જાય. પણ બીજી લીટી પહેલાં વાંચે કે જે માથું મૂકે એ આ માલ પામે. બધા બીજી લીટી વાંચે ત્યાં ઢગલો થઈ જાય કે મીર્યા પછી માલ ગોલણ ગાડા ભરે એ કે હે, એ શું કામનું? પણ સુરવીરનો બચ્ચો એક તૈયાર થઈ ગયો અને ખડક ઉપાડ્યું કે મારું એકનું શિર ભલે જાય, ધડ જાય, મારું એકનું બલિદાન દેવું પડે તો ભલે દેવું પડે, પણ મારી પાછલી પેઢી તો સુખી થઈ જાય. હે, એમ મરી જે સુર રણે ચડે એની સામું તે કોણ થાય? પણ મર્યા પહેલાં જે મરી ગયો ત્યાં કાળ આવીને શું ખાય? હે, મરવાની જેને તૈયારી હોય, આમ 50 જણા હોય અને એક જણો ઊભો કે આવી જાઓ દીકરા, કોણ આવે? એટલે ઓલા પસાને ખબર પડી જાય કે આ મરણીયો છે. હે, આ મરણીયો છે. એટલે માલ કોણ પામે? કે જે મરણિયા બને. હે, એમ આ સંતો આપણા માટે પોતાના જીવન વેડફી નાખ્યા. કબીર સાહેબ છે, રોહિદાસ છે, મીરાબાઈ છે, પાનબાઈ છે, હે, દાદા લાભેશ્વરનાથ છે, ઉગારામ દાદા છે. આપણી તમામ પ્રણાલિકાના સંતો, આપણે જેના ભજનવાણીના શબ્દો ગાઈએ છીએ એની પાસે એ ખજાનો છે ને. આપણા માટે ખજાનો નથી. એમ આપણે કોનો વેપાર કરીએ? એનો જ વેપાર કરીએ ને. એટલે નરસિંહ મહેતાએ કીધું કે વેપાર કીધો હરિનામનો, કીધા ગુરુ રૂપી દલાલ, માલ વહોરાયો સુગમ અને સોંઘો કરી, અમને જગમાં કીધા ન્યાલ. એના જેને જેને ગુણ ગાયા બધા ન્યાલ નથી થઈ ગયા ભાઈ. આપણે એનો જ માલ ખાઈએ ને. હે, હે, એની ઝવેરાત વાપરીએ ને. આપણી પાસે કેવું કાંઈ? હે, પણ એ માલ આપણા માટે મુકતા ગયા અને એ માલગતની વરગત આપણે કરી છે. જો જેને જેને આ માલ ઈશ્વર ભજનનો માલ જે રામ નામ ભજ્યા છે એનું કામ થઈ ગયું છે.
અને સંતોએ ઠપકાઈ દીધા છે કે કેમે કરીને આ મનુષ્ય જેને મળ્યો છે એ જો ઈશ્વરનું ભજન કરે તો કેવા ઠપકા દીધા કે સુર દુર્લભ મનુષ્યાતન પામી લંપટ થામાં લૂણ હરામી. આવા શબ્દો કીધા હો. આપણે કોઈને મીઠા વગરનો છે એમ કીધું હોય તો એ આપણી સામું જિંદગીભર ન જોવે અને નીકળ્યો હોય તોય ત્રાહી આંખે કતરાતો જાય આમ. એને બદલે સંતોએ કેવા ઠપકા દીધા કે સુર દુર્લભ મનુષ્યાતન પામી લંપટ થામાં લૂણ હરામી. સોટમ શરણ ગ્રહી લે. જો તારે આમાંથી પાર પડી જવું હોય અને મનુષ્ય જન્મનો ફેરો સફળ કરવો હોય તો સોટમ શરણ ગ્રહી લે. સર્જનહારનું આ જેને આ કુદરતે જે સૃષ્ટિ બનાવી છે અને તને જે આવો યોગ આપ્યો છે, મનુષ્ય જન્મનો આપણને યોગ આપ્યો ને, એટલે કબીર સાહેબે કીધું ને કે મનુષ્ય દેહી હીરા પદારથ હે પારસ ખાણી કહત કબીરા સુનો ભાઈ સાધુ. કે આ વાત તો કોઈ સંત જવર લે જાણી. જે રામ નામનો જે વેપાર કરે છે એ તો કોઈકે લીધું. પણ આપણું કેવું છે કે એક મોટો ખેડૂત એટલે 15-20 દાળિયા કરેલા, પણ દાળિયા એટલા બધા કુશળ ને કે જેને ત્યાં દાળી જાય ને ત્યાં નીતિથી કામ કરે એમ. કે હાથ પાડવી એવું નહીં, દગડાઈ કરીને હાથ પાડવી એવું નહીં. એટલે કામ બપોર સુધીમાં પૂરું થઈ ગયું. એટલે દાળિયાને એમ થઈ ગયું ખાલી બપોરે કામ પૂરું થયું એટલે આ તો ખેડૂત હવે અડધી દાળી જ આપશે. એટલે બપોરે રોટલા બોટલા ખાય. એ કે આજ છે ને આપણે આનંદ કરવાનો છે, કામ કશું જ નથી કરવાનું. આ વડલાનો લીમડાનો છાંયો છે ને ત્યાં બેસીને આપણે આનંદ કરવાનો છે. મારે તમને આખી દાળી દેવાની છે. આજે 5 વાગે રજા આપણે તમને હું આપી, પણ મારે તમને આખી દાળી દેવાની. પણ બેઠા બેઠા બીજું કાંઈ કામ કરવાનું નહીં, આપણે એક કામ કરવાનું છે. બધા કે હું એટલે થેલીમાંથી માળા કાઢીએ. માળા કાઢી થેલીમાંથી 15 જણાને માળા આપી કે બસ આપણે માળા ફેરવવાની છે સાંજ સુધી. એટલે બધા ખુશ થઈ ગયા કે માળા ફેરવવી એમાં શું હવે. તે બીજા બધા ફેરવવા પારા પછી પારો. અડધો કલાક થયો હોય ત્યાં તો કીડીયું ચડવા માંડી. અડધો કલાક બેઠા એક આસને તો બધાને હળવળાટ ઉપડ્યો. 15 મિનિટ તોય માંડ બેઠા. પોણો કલાક થયો કે પટેલ તમે અડધી દાળી દેજો પણ આ ન થાય. તમે અડધી દાળી દેજો પણ માળા નહીં ફરે. એ કેમ કે એ અમારું કામ. પણ એના માટે જીવન સાહેબે એક જગ્યાએ કીધું કે કદાચ તમારી ઉંમર 84 વર્ષ થઈ, 80 વર્ષ ઉપર થઈ હોય તો હવે ઈશ્વર ભજન કરવાનો મને યોગ થયો અને મને તક મળી અને મારો ભાવ જાગ્યો તો શું કરવું. ભાવ જાગ્યો છે 80 વર્ષે તો હવે શું કરવું. તો જીવન સાહેબે કીધું કે 84 વર્ષ તે ભલે શિકાર કર્યો, 4 વર્ષ વધારીને કીધું કે તારા 84 છે ને તે ભલે ગમે એવા કામ કર્યા, પણ તારો ઈશ્વર ભજન કરવાનો ભાવ જાગ્યો તો 84 વર્ષ તે ભલે શિકાર કર્યો. ઉનકા ધોખા નાય, શ્વાસને ઉશ્વાસ હાલે તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાય. જો તારે ફેરો સફળ કરવો હોય તો તારામાં જે કાંઈ હાલે છે, આજે હરદમ શ્વાસોશ્વાસ હાલે છે, એને તું ઓળખી લે. દમ કદમના દોર ઉપર ચડી જા બંદા, તો અટળ અભેપદ પાય. દાસી જીવન સંતો ભીમના ચરણે. કે આ તો કોક સમજવું હોય ને એને સમજાય એવી વાત છે. એ મારા મન મસ્તાના, એ મારા દિલ દીવાના, લે તું એમ હરિના ગુણ ગાય. એટલે આવો યોગ મનુષ્ય જન્મમાં જગતગુરુ શંકરાચાર્યએ જે મનુષ્ય જન્મના 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા, એમાં 3 મહત્વ ભાગ્ય આપણા હાથમાં છે. આપણા હાથમાં છે અને ઈશ્વર ભજન કરવાનો યોગ છે. જો જ્યાંથી આપણે સમજ્યા ત્યાંથી હવાર ગણી લેવાનું. આપણે એમ કહીએ
કે ભાઈ એમ પણ હવે કાંઈ થોડું થતું હશે. તો જેસલની વાત કરો જી, કેટલા મોટા પાપ કર્મના ઢગલો હે, કે માથાના વાળ છે ગણ્યા ગણાય નહીં એટલા પાપ કર્મો છે. ક્યાં બધી દેખાય આ બને છે ને? ગંજના ગંજ ખડકાઈ ગયેલા એટલા પાપ જેસલ જાડેજાને. પણ સંત તોરલ દે મળ્યા એને, એટલા બધા પાપનો ઢગલો ક્યાં બળીને કેમ થઈ ગયો એ ખબરે ન પડી હે. અને પલમાં પીર કહેવાનો. હવે બારવટીયો કાંઈ પીર થાય પણ થયો કે નહીં, પણ સંતનું મળવું થાય તો જેને જેને સંતો મળ્યા છે એનું ખરેખર કામ થયું. વાલીઓ લૂંટારો જંગલમાં લૂંટફાટનો ધંધો કરે, જે કોઈ રસ્તે નીકળે એની પાસેથી જે કાંઈ હોય એ લૂંટી લે. લૂંટતાય ન આપે તો મારીને લઈ લે, મારતાય ન આપે તો મારી નાખે, પણ લઈ લેવું એ પાકું. પણ નારદ ઋષિ મળી ગયા અને રામ નામના શબ્દ, રામ નામ એમ ન બોલ્યા, એ રામ રામ ક્યાં બોલ્યો હે, મરા બોલ્યો. એ કે બાપુ મેં મારી જિંદગીમાં મારો કર્યો એટલે આ જીભ હવે રામ રામ ન ભજી શકે. તો કે પણ મને હું મરા થાય. એ કે 3 વખત મરા બોલી તો 1 વખત રામ થાય હે. તો એનો ઉગારો કેવો છો કે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા હે. એવા તો કેટલાય ને, સજનો કસાય હે, અજામિલ, એવા તો કેટલાય. પણ સંતનું મળવું થયું તો એના જીવન જુઓ તમે. જેસલ જાડેજાને સંત તોરલ દે એમ કીધું કે જાડેજા હજી થોડીક ખીચડી ખદબદે છે કે હે, હજી થોડાક પાપ ધોવાણા નથી કે તો શું કરું, કે રસ્તો છે એક, કે તો કે અમારો ઘાઘરો છે ને એ તમે ધોઈ આવો તો થાય. કે પણ આપો ના આપો લાવો, નહીં આપો, અરે લાવો બસ. કે તો કેમ ધોવાય, કે તમે ખંભેલીને ભર બજારે નીકળો હે અને નીકળ્યા નહીતર રજપૂત કાંઈ જેવી તેવી વાત. બૈરાઓ કે એમ થઈ શકે ખરું હે. પણ સંત તોરલદેની વાત મનાણી, વાત એને મનાણી એટલે ખંભે મારી ને ભર બજારે નીકળ્યા ચોકમાં. પણ ધોવો ન પીડ્યો, જગતે ધોઈ નાખ્યો, જગતે ધોઈ નાખ્યો. અને એના જ ગુણાનો વાદો આપણે ગાઈએ ને. એટલે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, તમે રહેજો સંતોને ધામ. જો આ મનુષ્ય જીવનને સફળ બનાવવો હોય તો મહાપુરુષોના વચન પ્રમાણ જે હાલ્યા છે એનું કામ અત્યારે પણ થાય છે. ગજને કારણીએ હું અસંભવ ઉઠ્યો, અણવાણે પગે ધાયો, ઊંચ કે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે એ સંત મારો. કદાચ નીસીવાડીમાં આપણો જન્મ થયો હોય તો એવું કાંઈ છે નહીં, પણ મને જે ભજી લઈને એ મારો ભગત છે. અને ભગવાને એમ કીધું કે મારા ભક્તો જે મારી માળા ફેરવે ને, મારું સ્મરણ કરે ને, એને મેં મારી માળાના મણકા બનાવ્યા છે, હું એની માળા ફેરવું છું. એટલે કાયા છે ત્યાં સુધી કરી લે સ્મરણ કીર્તારનું. બોલો સદગુરુદેવની.